હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલ રસોની મહેક પર। આજે હું તમારી સાથે શેર કરીશ એક એવી રેસીપી જે દરેકને પસંદ હોય છે અને ખાસ તો સન્ડેમાં સવારના નાસ્તામાં બધા લેતા હોય છે અને તે છે મિત્રો ફાફડા। અને આ ફાફડા ગાંઠિયાને બધા સંભારો, મરચાં, જલેબી અને કઢી સાથે લઈને બધા લોકો મજા લેતા હોય છે। તો ચાલો શરૂઆત કરી દઈએ। ફરસાણવાળાને ત્યાં બને છે તેવા એકદમ સોફ્ટ અને મજેદાર ફાફડા। અને મિત્રો, તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે। તો ચાલો જોઈ લઈએ ફાફડા બનાવવાના। તો ચાલો આપણે બજાર જેવા જ આપણે ફાફડા ગાંઠિયા બનાવવાની શરૂઆત કરીએ। તો તેના માટે મેં 250 ગ્રામ ચણાનો લોટ લીધેલો છે અને વાડકીનું માપ જુઓ તો આ વાડકીએ મેં 2.5 વાડકી ભરીને આપણે લોટ લીધેલો છે। હવે તેમાં આપણે અજમો એડ કરીશું। લોટમાં આપણે હાથની મદદથી થોડો આ રીતે મસળીને થોડો અજમો એડ કરી દઈશું અને મરીને મેં આ રીતે ખાંડણીની મદદથી ખાંડીને થોડો ભૂકો કરી લીધેલો છે, તેને પણ લોટમાં આપણે એડ કરી દઈએ। હવે આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે। તો એક બાઉલમાં આપણે અડધી વાડકી આપણે પાણી લઈશું। હવે તેમાં આપણે ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરીશું, થોડો આપણે ખાવાનો સોડા એડ કરી લઈશું અને 3 ચમચી મેં તેલ લીધેલું છે, નાની ચમચી તેલ એડ કરી દઈશું। હવે તેને આપણે સારી રીતે આ રીતે ફેંટી લઈશું। હવે આ મિશ્રણને મેં સારી રીતે ફેંટી લીધેલું છે અને તમે જોઈ શકો છો તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે આ મિશ્રણથી આપણે લોટ બાંધવાનો છે। જેમ જરૂર પડે તેમ આપણે પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી દઈશું। લોટને આપણે થોડો કઠણ જ રાખીશું। હવે આપણે લોટ બાંધી દીધેલો છે અને તમે જોઈ શકો છો આ રીતે મેં લોટ બાંધેલો છે, થોડો કઠણ રાખેલો છે અને તમે જુઓ તો અત્યારે તમે આમ ખેંચીશું આપણે તો લોટ આપણો તરત તૂટી જશે। આ ફાફડા વણવા માટે આપણે લોટ બરાબર નથી તેમ કહેવાય। હવે તેને આપણે એકદમ સ્મૂથ તૈયાર કરવાનો છે, તો તેના માટે આપણે થોડો તેલવાળો હાથ કરી લઈશું અને થોડી વાર માટે તેને મસળી લેવાનો છે। જ્યાં સુધી આપણા લોટનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે મસળી લઈશું અને જરૂર લાગે તો થોડું આપણે પાણી એડ કરતા જઈશું અને સ્મૂથ એવો સરસ લોટ બાંધીને તૈયાર કરી લઈશું। હવે તમે જોઈ શકો છો મેં 10 મિનિટ માટે લોટને મસળી લીધેલો છે અને તેનો તો કલર પણ તમે જોઈ શકો છો, કલર પણ આપણે ચેન્જ થઈ ગયો છે લોટનો। અને આ રીતે આપણે જો તેને લોટને ખેંચીશું તો જોઈ શકો છો આપણો લોટ તૂટતો નથી। તો આ ફાફડા બનાવવા માટે આ પરફેક્ટ લોટ તૈયાર થઈ ગયો છે। હવે લોટને સોફ્ટ કરવામાં મેં 2 થી 3 ચમચી પાણીનો ઉપયોગ કરેલો છે। હવે તેને આપણે રેસ્ટ આપવાનો છે, તો 10 થી 15 મિનિટ માટે આપણે તેને લોટને રેસ્ટ આપી દઈશું। હવે ગેસને એકદમ સ્લો ફ્લેમ ઉપર મેં તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે અને તમે જોઈ શકો છો ફાફડાને તળવા માટે મેં થાળીનો ઉપયોગ કરેલો છે। આના સિવાય તમારે જો પહોળું એવું વાસણનું કોઈ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો। ફાફડામાં આપણે આ રીતે પહોળા વાસણનો જ ઉપયોગ કરીશું। પહોળા વાસણમાં જો તમે કઢાઈ હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો। મને થાળી ફાવે છે તો મેં થાળી લીધેલી છે અત્યારે। હવે આપણે ફાફડા વણવાની શરૂઆત કરીએ। તો તેના માટે મેં આ રીતે સ્પેશિયલ ફાફડા વણવા માટેનો આ રીતે પાટલો લીધેલો છે। તમારી પાસે આ ના હોય તો ચોપિંગ બોર્ડનો પણ ઉપયોગ કરી શકો છો। આની ઉપર પણ તમે ફાફડાને ઘસી શકો છો। હું અત્યારે આની ઉપર હું ફાફડા વણીને બતાવીશ। હવે મેં હાથમાં આ રીતે નાનું ગુલ્લું કરી લીધેલું છે અને તેને આપણે થોડો લાંબો શેપ આપીશું અને હાથની હથેળીની મદદથી આ જે ખાડાવાળો ભાગ છે તેનો ઉપયોગ કરીશું અને આ રીતે આપણે તેને ઘસતા જઈશું અને આ રીતે હાથને આપણે થોડો થોડો પ્રેસ કરતા જઈશું અને આ રીતે લાંબો ફાફડો વણીને આપણે તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો સરસ એવો તૈયાર થઈ ગયો છે। હવે આ રીતે આપણે ઉઠાવી દઈશું તેને। એક હાથમાં છરી આપણે રાખીશું અને એક હાથને આ રીતે ઉપર ખેંચતા જઈશું। તો તૈયાર થઈ ગયો છે આપણો આ ફાફડો વણીને તૈયાર થઈ ગયો છે, તેને આપણે સાઈડમાં રાખી દઈએ। તેવી રીતે આપણે આ ફાફડા વણીને તૈયાર કરી લઈએ। 3 થી 4 આપણે ફાફડા વણીને તૈયાર થાય પછી આપણે તેને તળીશું। હાથમાં ચોટેલો લોટ હોય તો તેને આપણે કાઢી લઈશું।
હવે ગેસની ફ્લેમ મેં મીડિયમ કરી દીધેલી છે અને તેલ થોડું ગરમ થઈ ગયું છે. તેમાં આપણે આ ફાફડાને એડ કરી દઈએ. ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ રાખવાની નથી. જો વધારે ફાસ્ટ રાખીશું તો આપણે ગાંઠિયા એવા લાલ થઈ જશે. ગાંઠિયાને આપણે તરત જ પલટાવવાની કોશિશ નહીં કરીએ. જો તરત જ આપણે પલટાવીશું તો ગાંઠિયા આપણા તૂટી જશે. થોડી વાર માટે થવા દઈએ. હવે અત્યારે આપણે તેને પલટાવી દઈશું. હવે આપણા ગાંઠિયા આપણે તળાઈને રેડી થઈ ગયા છે, તો તેને આપણે કાઢી લઈએ અલગ પ્લેટમાં. આ રીતે આપણે બધા ગાંઠિયાને તૈયાર કરી લઈશું. હવે ગાંઠિયા આપણે તળાઈને રેડી કરી લીધેલા છે અને ગાંઠિયાને હું તમને તોડીને પણ બતાવું. તમે જોઈ શકો છો સરસ એવા સોફ્ટ બન્યા છે. હવે ગાંઠિયા ઉપર એડ કરવા માટે આપણે મસાલો તૈયાર કરી લઈશું. તેના માટે આપણે થોડી હિંગ લઈશું. 1 ચમચી આપણે હિંગ લઈશું, નાની ચમચી લઈશું. સંચર પાવડર લઈશું સ્વાદ મુજબ. અને મરીનો પાવડર આપણે ગાંઠિયાના લોટમાં એડ કરેલો જ હતો, તેથી આપણે થોડો એડ કરીશું. આમાં બધું મિક્સ કરી દઈશું. હવે આને આપણે ગાંઠિયા ઉપર આ રીતે એડ કરી દઈએ. તો તૈયાર છે મિત્રો આપણા બજાર જેવા જ એકદમ સોફ્ટ અને પોચા ફાફડા ગાંઠિયા સર્વ કરવા માટે. હવે ફાફડા સાથે આપણે સર્વ કરવા માટે ગાજરનો સંભારો, કઢી અને મરચાં રેડી કરી લઈએ. તો ચાલો શરૂઆત કરી દઈએ. હવે મિત્રો ફાફડા સાથે આપણે સર્વ કરવા માટે સૌથી પહેલાં આપણે ગાજરનો સંભારો બનાવી લઈશું. આ ગાજરનો સંભારો બનાવવા માટે તમે જોઈ શકો છો મેં આ રીતે છીણ કરેલું છે ગાજરનું, અને મેં મીડિયમ સાઇઝના 2 ગાજર લીધેલા છે અને આ રીતે મેં છીણ કરી લીધેલું છે. હવે તેમાં આપણે થોડી કોથમીર એડ કરીશું. સમારીને મેં લઈ લીધેલી છે. કોથમીર એડ કરીશું. તમારે તીખાશ જેવી જોઈતી હોય તે રીતે આપણે મરચું એડ કરીશું. લીલું મરચું મેં કટ કરીને લઈ લીધેલું છે, તે એડ કરશું. 2 ચમચી મેં ખાંડ લીધેલી છે. અડધો લીંબુનો રસ લીધેલો છે, તે એડ કરી લઈએ. હવે તેમાં આપણે થોડી વરિયાળી એડ કરીશું. ચાટ મસાલો છે અને કાશ્મીરી લાલ મરચું છે, તે એડ કરી લઈએ. 2 ચમચી મેં તેલ લીધેલું છે, કાચું તેલ જ લીધેલું છે, તે એડ કરી લઈએ અને બધું મિક્સ કરી લઈશું. સારી રીતે આ રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં આપણે ટામેટાને મેં અડધું ટામેટું મેં મીડિયમ સાઇઝનું લીધેલું છે, તે કટ કરીને લઈ લીધેલું છે, તે એડ કરી લઈએ. આ રીતે આપણે સારી રીતે મિક્સ કરી લઈએ જેથી આપણા મસાલા છે એ સારી રીતે અંદર ભળી જાય. હવે તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. આપણે લાસ્ટમાં આપણે મીઠું એડ કરવાનું છે. તો તૈયાર છે મિત્રો આપણો આ ગાજરનો સંભારો. તેને તમે સલાડ તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો અને ફાફડા સાથે પણ તેનો ઉપયોગ કરી શકો છો. હવે સંભારો આપણો ગાજરનો તૈયાર થઈ ગયો છે. હવે આપણે કઢી બનાવવાની શરૂઆત કરીશું. તો કઢી બનાવવા માટે મેં 1.5 ગ્લાસ જેટલી આપણે છાશ લીધેલી છે. છાશ બહુ ખાટી પણ નહીં અને બહુ મોડી પણ નહીં, તે રીતે મેં લીધેલી છે. તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશું. 1 મરચું લીધેલું છે, તે લઈશું મેં. ખાંડ લીધેલી છે મેં 2 ચમચી મેં ખાંડ લીધેલી છે, તે એડ કરી લઈએ. અને હળદર થોડી લીધી છે, તે એડ કરી લઈએ. હવે બધું મિક્સ કરી લઈએ. હવે આપણે સરસ એવું મિક્સ થઈ ગયું છે, તો તેમાં આપણે ચણાનો લોટ એડ કરીશું. 3 ચમચી મેં ચણાનો લોટ લીધેલો છે, તે એડ કરી લઈએ. આપણે ચણાના લોટના ગાંઠા ન રહે તે રીતે આપણે બધું મિક્સ કરી લઈશું. હવે ચણાના લોટને મેં છાશમાં સરસ રીતે મિક્સ કરી લીધેલો છે, તમે જોઈ શકો છો આ રીતે મેં મિક્સ કરી લીધેલો છે. હવે તેને આપણે વઘાર કરવાની શરૂઆત કરીએ. હવે કડાઈમાં મેં વઘાર માટે તેલ લઈ લીધેલું છે, તો તેમાં થોડી રાઈ એડ કરીશું. થોડા તલને એડ કરીશું. થોડી હિંગ એડ કરશું. હવે તેમાં છાશને આપણે એડ કરી લઈએ. હવે આ મિશ્રણને આપણે 5 મિનિટ માટે ઉકળવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે આ રીતે હલાવતા રહીશું. હવે 5 મિનિટ થઈ ગઈ છે. મેં ઉકાળી લીધેલી છે કઢીને અને તમે જોઈ શકો છો તેની થિકનેસ. હવે સરસ એવી કઢી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કઢી પણ તૈયાર થઈ ગઈ છે, ગાજરનો સંભારો પણ તૈયાર થઈ ગયો છે અને મરચાંને પણ તળી લીધેલા છે. તો તેને આપણે ફાફડા સાથે સર્વ કરવા માટે લઈ લઈએ.